આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું। જૂનાગઢ મનપાની 5 કરોડની ફૂડ લેબોરેટરીની વાત સામે જૂનાગઢમાં લેબોરેટરી હોવા છતાં ટેસ્ટિંગ માટે વલખા। સક્ષમ સ્ટાફ અને મંજૂરીના અભાવે ફૂડ લેબોરેટરી શો પીસ બની। અણઘડ આયોજનને કારણે લોકો ઝેરી ખોરાક ખાવા મજબૂર બન્યા। જૂનાગઢ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। જનતાના આરોગ્યની સુરક્ષા માટે 13 કરોડના બજેટમાંથી 5 કરોડના ખર્ચે બનેલી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી આજે માત્ર શો પીસ બની ગઈ છે। 2 ફૂડ સેફટી ઓફિસરની નવી નિમણૂક તો કરાઈ, પણ તેમને ટ્રેનિંગ માટે 29 દિવસ કેરળ મોકલવા પડ્યા। હજી સુધી તેમનું સત્તાવાર નોટિફિકેશન પણ આવ્યું નથી, ત્યારે કરોડોની આધુનિક મશીનરી ધૂળ ખાઈ રહી છે અને સક્ષમ સ્ટાફ કે મજૂરીના અભાવે સેમ્પલ્સ હજુ પણ વડોદરા મોકલવા પડે છે। તંત્રના અણઘડ આયોજનના કારણે લોકો ઝેરી ખોરાક ખાવા મજબૂર બન્યા છે। સેમ્પલ આવે તો વડોદરા મોકલવા પડે છે, તો અહીંયા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ 6 કરોડની આસપાસનો ખર્ચ બતાવવામાં આવ્યો છે। તો શા માટે અહીં તાત્કાલિક ક્વોલિફાઈડ સ્ટાફ ભરી અને આ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ચાલુ નથી કરવામાં આવતી? આ ચાલુ ન કરવાનું એક કારણ એ પણ હોય, કારણ કે જૂનાગઢમાં કોઈ સેફટી ફૂડ ઇન્સ્પેક્ટર કાયદેસર નથી। હમણાં ભરતી કરવામાં આવી, એમાં પણ મોટી ભૂલો રાખી દીધી છે। તો જ્યારે ભરતી સેટઅપ બને ત્યારે આવા અધિકારીની નિમણૂક કરવી જોઈએ। અને અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે છેલ્લા 5 થી 10 વર્ષથી મહાનગરપાલિકા ફૂડ વિભાગ આખો ઊંઘમાં છે। ચારે બાજુ આપણે જોઈએ કે ખાદ્ય ખોરાકોમાં ભેળસેળને હિસાબે કેન્સરથી માંડી ભયંકર લોકોને રોગ થઈ રહ્યા છે। તો આ જો ટેસ્ટિંગ લેબોરેટરી તાત્કાલિક ચાલુ થાય તો આવા અખાદ્ય ખોરાકો છે એ વેચાતા પણ બંધ થાય અને જેની ઉપર કાર્યવાહી કરી શકાય। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી જે આપણે મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં કાર્યરત કરવામાં આવેલી છે, અને તેમાં અમારી પાસે હાલ 2 ફૂડ સેફ્ટી ઓફિસર્સની પણ નિમણૂક કરવામાં આવેલી છે। અને તે બંને ફૂડ સેફ્ટી ઓફિસરની નવી નિમણૂક થયેલી હોય તેમને સેમ્પલિંગ લેવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના FSSAIની ગાઈડલાઈન મુજબ નોટિફિકેશન થવું જરૂરી છે। તેના ભાગરૂપે તેમને 28 દિવસની કેરાલા ખાતે ભારત સરકારની FSSAIની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવેલી છે, અને તેમના નોટિફિકેશન માટે કેન્દ્ર સરકારના FSSAIમાં પણ આપણે નોટિફિકેશન માટે મોકલી દીધેલું છે। ત્યારબાદ નોટિફિકેશન આવી હતી તે બંને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા હાલ સેમ્પલિંગ લેવામાં આવશે, અને ત્યારબાદ જે અમારી અત્રેની કચેરીની ફૂડ સેફ્ટી લેબ છે ત્યાં FSSAIની મંજૂરી અને NABLની મંજૂરી મળ્યા બાદ એ અત્રેની કાર્યવાહી કામગીરી ચાલુ કરવામાં આવશે।